તો હેલો ગાઈઝ, ફાઇનલી અમે જઈ રહ્યા છીએ જયપુર અમારું પ્રી વેડિંગ શૂટ કરવા માટે. તો કપલની અમે વેઇટ કરી રહ્યા છીએ. હાલ અમે પાટણ પહોંચ્યા છીએ. તો પાર્ટી આવી રહી છે અમદાવાદથી, તો અમે એમનો વેઇટ કરીએ છીએ. અહીંયા કણ ગોગાવાડી છે, ત્યાં જમી લીધું છે. અને અમારે પિક્સલ સ્ટુડિયોમાંથી મનુભાઈનું પ્રી વેડિંગ છે. અને સાથે કેન્ડિડ વિશાલ કેમેરો લઈને નહીં આયા, ધોકા લઈને આવ્યા છે. સિસ્ટમ પાર દેંગે. તો ફાઇનલી જઈએ છીએ જયપુર. અને કેવી મજા આવશે એ તો તમે બ્લોગ જોશો એ ત્યારે ખબર પડી જશે. કારણ કે હાલ અમે ઇમેજિંગ કરી રહ્યા છીએ કે બહુ મજા જ આવવાની છે. ગયા સાલથી હું ગયો ત્યારે પણ વધારે મજા આવી હતી. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈને કરજો, બ્લોગ પૂરો બતાવતો રહીશ. મ્યુઝિક પર હું અમે હવે અજમેર પહોંચવા આવ્યા છીએ. અને અમારે મનુભાઈ કંઈક ઇન્ટરવ્યુ કહેતા હતા. મનુભાઈ શું કેવું તમારું? સેમ ચોટીલા જેવું ફિલિંગ આવે. શું લાગે? ચોટીલા એવું લાગે છે. હું ડુંગર જોઈને મનુભાઈનું કેવું એવું છે કે સેમ ફિલિંગ ચોટીલા જેવી આવે. હેઠળ ચડતા હોય. તો આ રેસ્ટોરન્ટની અંદર અમે જમવા ઊભા રહ્યા છીએ. અને હવે જમી અને નીકળશું. તો અમે નીકળ્યા હતા લગભગ 4 વાગે. અને અત્યારે વાગી ગયા છે 10 વાગે. જમવા ઊભા રહ્યા છીએ. જમી લઈએ અને જમી પછી નીકળીએ છીએ. તો અમે અર્ટિકા ગાડી લઈને આવ્યા છે. ગાડીની અંદર ટોટલ અમે 3, 4 અને કપલ છે 6 જણ છીએ. અને બેગો અને બિસ્તરા. તો જોઈએ છે કાલનો દિવસ પ્રી વેડિંગ શૂટમાં કેવો રહે છે, તમને પણ બતાવશું. તો અહીંયા રામદેવ હોટલ રેસ્ટોરેન્ટમાં જમવા ઉભા રહે છે. જમી લઈએ. ક્યાં હે तामसेन क्या पिक गया रे क्या रे पिकूंगा क्या देख रहा है? तो फाइनली અમે અહીંયા જમી લીધું છે. જમવાની થોડી મજા ઓછી આવી છે. કારણ કે રાજસ્થાનમાં તમે જ્યારે પણ આવો તો ગુજરાતીમાં જે જમવાની હોટલમાં હોય એવું તો નથી હોતું. આપણે ત્યાં જમીએ તડકા હોટલની અંદર, બંસીની અંદર તો બહુ મજા આવતી હોય છે. પણ રાજસ્થાનની અંદર એટલું બધું જમવાનું સારું નથી મળતું હોતું. તો એટલી બધી મજા નથી આવી. પણ તો બી બેસ્ટ હતું. ભૂખ લાગી હતી કારણ કે એટલે મજા આવી. મનુજી શું કેવું તમારું? સારું હતું જમવાનું. દાલ ફ્રાય મસ્ત હતી, 1 નંબર. ઘરે હોય ને એવી. અમે પહોંચી ગયા છીએ અમારી હોટલ ઉપર. તો આ છે અમારી હોટલ. અને અમે સાંજે 4 વાગે નીકળ્યા હતા અને રાતના 1 વાગે પહોંચી ગયા છીએ. તો એડવાન્સ અહીંયા બુકિંગ કરેલી જ હતી હોટલ પાર્ટીએ. તો અમારે અહીંયા જુઓ વિશાલભાઈ મનુભાઈ મોજ કરેલા છે. તો બધાને ગુડ નાઇટ. અને સવારે મળીએ ન્યૂ વ્લોગની અંદર અને જોઈએ કેવી મજા આવે છે પ્રી વેડિંગની અંદર. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. પુલમાં અમે આવી ગયા ભાઈ નાવા. તાર સવારમાં અહીંયાથી તમને વ્યૂ બતાવું હું, બહારનો વ્યૂ.
કે કેટલી મસ્ત અહીંયાથી જયપુરનો વ્યૂ છે. તો મોર્નિંગમાં અમે આવી ગયા છીએ ટેરેસ ઉપર. તો અમારે વિશાલભાઈ જો નાવા સ્વિમિંગ પુલમાં કેવી મજા આવે હે ને. તો નાઈને પેલા સેટઅપ મ્યુઝિયમ ત્યાં શૂટ કરવા જઈએ છીએ. ત્યાં બી હું તમને બતાવીશ. તો ચલો હું પણ હવે નાવા જઉં છું સ્વિમિંગ પુલની અંદર. પાણી ઠંડુ છે પણ બહુ જ મજા આવે, કારણ કે આવી મજા તો ચારે મળે જયપુરમાં હે. ટેરેસ ઉપર નાહવાની કંઈ મજા જ અલગ છે. તો ચલો નહીં લઈએ. મનુ આયા અમારે, મનુ ની નહીં ગયા છે. થોડું કાઠું થવું પડે હારું. હે થોડું કાઠું થવું પડે. ચાલ જો હોની પેલા આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો હે टाइम लगेगा. ટાઈમ लगेगा વિશાલ लगेगा टाइम. હે टाइम लगेगा. ટાઈમ लगेगा. તો અહીંયા ચા પાણી નાસ્તો કરવા આવ્યા છીએ. તો હજી બધું બનવાનું બાકી છે. આપણે ત્યાં ગુજરાતની અંદર તો સવારમાં મસ્ત તૈયાર થઈ જતી હોય છે. તો અહીંયા તો ચા પણ 9 વાગે સ્ટાર્ટ થાય. તો અત્યારે વાગી રહ્યા છે 6:30. અને ભાઈ ગુડ મોર્નિંગ. સાલા કર ક્યાં રહ્યા? મજાનો નાસ્તો લઈને આવી ગયા છે. જો કચોરી, પૌવા અને નાસ્તો. ચાય બોલો કઈ ચાય. ટાઈમ लगेगा टाइम लगेगा. તો ફાઇનલી અમે હવે જઈ રહ્યા છીએ પ્રી વેડિંગ શૂટ સ્ટાર્ટ કરવા માટે. અમારા મેમ જો બ્યુટીફુલ રેડી તૈયાર થઈ ગયા છે. જો પલક મેમે તૈયાર કરી દીધા છે. વિશાલજી ઊભા તો હવે તા. चलो. હટ રે. તો પૂરો બ્લોગ જોતા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. અને પહેલા શૂટ પતાવીને આવીએ છીએ. ફરીથી હોટલ પર આવવાનું જ છે તૈયાર થવા માટે. નજીકમાં જ છે લોકેશન. તો ચલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ફાઇનલી અર્બન મ્યુઝિક લોકેશન તમે જોઈ શકો છો. તો અહીંયા પણ શૂટ સ્ટાર્ટ કરવાનું છે. તો બહુ મસ્ત લોકેશન છે. તો અહીંયા પાછળનો વ્યૂ, ફૂલ ગાર્ડન. તો હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે અહીંયા શૂટ કરી લીધું છે. હવે જઈએ છીએ હોટલ ઉપર અને ત્યાં ફરીથી આવીએ છીએ લોકેશન પર કપડાં ચેન્જ કરીને. તો નેક્સ્ટ લોકેશન હું બતાવું છું થોડી વાર. તો આ છે અમારી ગાડી અને આ હતું લોકેશન મ્યુઝિયમ. તો બહુ સરસ મજા આવી ગઈ છે શૂટ કરવાની. लेकिन एक सेकंड. Tecnologia! આનો બી વિડિયો ઉતારેલા. ખબર પડે ને આવું કરાય કે તમે નખ બી ડુપ્લિકેટ લગાવ્યા. પ્રી વેડિંગમાં બધે 100 બાજી જોઈ છે. અડધી કેમેરાની કળા મત ને અડધું ડુપ્લિકેટ. જાન લઈને આવ્યા બસ. સ્ક્રીન પર આવે એટલે પછી લાગે કે ના મારું બેટું હે જબર બનાવ્યું. વાંધો નહીં ને. આઈફોનમાં ઓવર જતું રહે ખરી પિક્ચર. ગામના લોકોને જ નહીં ખબર, બાકી આખા ગામને ખબર છે. તો નેક્સ્ટ લોકેશન પર અમે આવી ગયા છીએ અને અહીંયા ઘણા અમે કપલને પહેરાયા છે બ્લેક કપડાં. તો અહીંયા પૂરો વ્હાઇટ સેટઅપ છે. તો વાગી ગયા છે 4. હજી એક લોકેશન બાકી છે અહીંયાથી. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન છે. અહીંયા પણ મજા આવવાની શૂટ કરવાની ખૂબ જ. તો જયપુરનું તોરણ. અહીંયા અમારે મનુભાઈની ચાના વેટ કરેલા છે. બહુ થાક્યા છે બિચારા સવારના. જો મોઢું ઉતરી ગયું છે. મોટું તો કોઈ ઉતર્યું નહીં, અમાર ના ઉતર્યું. આ બેઠા અમારે વિશાલભાઈ એનર્જી જ નહીં. એનર્જી નહીં.
હિલ વ્યૂ. તો જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન. તો ચલો હવે શૂટ સ્ટાર્ટ કરીએ. બ્લોગ જોતા રહેજો. ચાલો. ભાઈ મહેલ ફાઇનલી આવી ગયા છે. ફોટોશૂટ અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે. ટિમ્પલ રેડી કરીને શૂટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો જો કંઈક ઉપરથી વ્યૂ આવો દેખાય છે અને અહીંનો ચાર્જ 2500 તમારે દેવાનો રહેશે, કારણ કે જે પાછળ હવાઈ મહેલ દેખાય છે એનો ચાર્જ અહીંયા ઢાબા ઉપરથી. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા ઓફિસ છે, જે ભાઈ ઊભા છે એ 2500 રૂપિયા ચાર્જ લે છે. તો અહીંયા શૂટ ચાલુ છે, એક મોડલિંગ શૂટ એન્ડ એક અહીંયા પણ પ્રી વેડિંગ ચાલુ છે. તો ચલો હવે શૂટ સ્ટાર્ટ કરીએ. હેલો, ગુડ મોર્નિંગ મનુજી. ગુડ મોર્નિંગ. સિસ્ટમ પાર દેંગે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હલો. તો ફાઇનલી બીજા દિવસ માટેનું શૂટ માટે અમે નીકળી રહ્યા છીએ. તો આ હતી અમારી હોટલ, 2 દિવસ બુકિંગ કરેલી હતી. એક આ રૂમ છે અને અહીંયા તૈયાર થઈ રહ્યા છે મેમ. તો જો અહીંયા મેકઅપ ચાલુ છે. હાય મેમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હવે નીકળી રહ્યા છીએ. મનુજી અમારા લિફ્ટની અંદર જો ખાલી 10 જ પગથિયાં ઉતરવાના છે, તો પણ લિફ્ટનો ઉપયોગ કરે છે ભાઈ, કારણ કે બહુ થાકી ગયા છે. Tecnologia! Tecnologia! તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જ્યાં ટાઈમ મળે ત્યાં હું તમને બ્લોગની અંદર બતાવી શકું છું, કારણ કે કન્ટિન્યુ શૂટ કરતો હોય છે તો ટાઈમ નથી રહેતો એટલો બધો બ્લોગ બનાવવાનો. પણ જે બી ટાઈમ મળે છે ત્યારે હું બ્લોગની અંદર તમને. તો ફાઇનલી અમારું લાસ્ટ લોકેશન તો તમે જોઈ શકો છો. સવારમાં આવ્યા, કોઈ પબ્લિક નહીં. તો કાલે અમે થોડાક લેટ આવ્યા હતા તો બહુ વધારે પબ્લિક હતી, એટલે આજે ફરીથી અમે અંબર ફોર્ટની અંદર આવી ગયા છીએ શૂટ કરવા માટે. તો અત્યારે હવે ટિકિટ લઈ અને શૂટ સ્ટાર્ટ કરશું. તો તમે જુઓ બહુ મસ્ત અત્યારે લોકેશન છે અને બહુ મસ્ત અહીંયા કણ વાતાવરણ પણ છે. મનુ પણ અમારે ખુશ છે. ફોટા શૂટ ચાલુ છે મોબાઈલમાં. તો બ્લોગ કન્ટિન્યુ બનાવી નહીં શકતો શૂટની અંદર હોવાથી, કારણ કે ઓલરેડી થાકેલા તો હોય છીએ, એટલે કન્ટિન્યુ બ્લોગ નથી બનાવી શકતો. પણ જે બને જ્યારે ટાઈમ મળે ત્યારે હું તમને બતાવતો રહું છું. गाड़ी गिर गई है रायता हिल पे. हम शूट करने आए थे प्री वेडिंग. तो यहाँ पे गाड़ी ऊपर से गिरी हुई है. कोई पार्टी की प्री वेडिंग शूट की कपल की गाड़ी थी, पता नहीं क्या होगा. તો અહીંયા ઉપરથી ગાડી પડી ગઈ છે. તો અહીંયા રસ્તાની અંદર કોઈ પ્રી વેડિંગ શૂટ કરવા માટે કપલ આવી લેતી એમની જ ગાડી છે. તો તમે જુઓ કેટલી તૂટી ગઈ છે ગાડી. તો અહીંયા રસ્તામાં ટ્રાફિક બી થઈ ગયું છે પ્રી વેડિંગ રિટર્ન કરીને આવતા, અને બહુ વધારે પડતી ગાડી તૂટી ગઈ છે. અહીંયા ઉપરથી પડી જાય ડાયરેક્ટ અહીંયા ટર્નિંગ ના આવવાથી. તો અહીંયા પણ ગાડીને નીચે લઈ જાય છે રાયતા હિલ. તો તમે જ્યારે પણ પ્રી વેડિંગમાં આવો તો બહુ ડેન્જર રસ્તો છે, સાચવીને આવું અને સાચવીને જવું. બહુ જ ભયંકર રસ્તો છે. તો પ્રી વેડિંગ શૂટ માટે તો આપણે આવતા હોઈએ છીએ, પણ બહુ જ ખતરનાક રસ્તો છે ભાઈ. તો સિરિયસલી અમને પણ બહુ જ ડર લાગતો હોય છે કે રાત દિવસ આવી રીતના બહાર ફરતા હોય છે ને આવા રસ્તામાં. પણ શું કરીએ, હવે ધંધો છે એટલે આવવું પડતું હોય છે. પણ સિરિયસલી બહુ જ ખતરનાક એક્સિડન્ટ થયો છે. ફાઇનલી અમારું પ્રી વેડિંગ પતી ગયું છે ને અમે પાટણની અંદર બેઠા છીએ. અત્યારે વાગી રહ્યા છે 3. અમારે વિશાલભાઈ આભા, મનુભાઈ આભા. હવે આમાં તકલીફ એવી થઈ છે કે પાર્ટી અમદાવાદની હતી, તો પાર્ટી તો અહીંથી અમદાવાદ ગાડી લઈને જતી રહી છે.
મનુભાઈને અમે ચારના કહેતા હતા અહીંયા નીકળ્યા હતા ના કે તમે કંઈક પાટણ સુધી ગાડીનું સેટ કરો તો આપણે સુખ શાંતિથી ઘરે પહોંચી જાઓ. પણ મનુભાઈએ કોઈ અમારી વાત મોની નહીં. અને તારી 2 કલાક ત્યાં બેઠ્યા છો, કોઈ જાતન વાતન છે નહીં મચ્છર મારે તો બેઠ્યા છે. હવે શું કરવાનું કહો? આ તો યાદ આવી ગયું અચાનક કે મારો બ્લોગનો એન્ડ નથી આવ્યો. તો ભાઈ આમ પ્રી વેડિંગમાં મજા એવી આવી, પણ અહીં પાટણ આવીને હવે તારી દશા એવી છે કે ચારના અમે કેટલા કલાકથી 2 કલાકથી તો બેઠા છો. પાટણમાં જો સિદ્ધપુર ચોકડી છે, કોઈ ચકલું ફરકતું નહીં, હોટલે કોઈ ચાલુ નહીં. પોણીએ હવે 1 બોટલ હતી એ પણ પતી ગઈ છે. ટેન્શન નહીં. પડ્યું છે? હા, પોણી તો ભાઈ પડ્યું છે. હવે ખબર નહીં 4 થરાની બસ મળે, 4 થરાની ઇકો મળે ત્યારે જઈએ. ઘરે ગાડીઓ પડી છે, ગાડી હમણાં બલેનો લીધી છે, પણ એ મનુભાઈ અમારે